નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીજે ગોસ્વામી યુસી એજ્યુકેશનની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર એકમ નંબર 1 ભારતના વારસા વિશે માહિતી મેળવીશું. એ અગાઉ આપણે ધોરણ 9ની અંદર જે ભણીને આવ્યા એ પૂર્વ જ્ઞાન વિશે થોડી ચકાસણી કરી લઈએ. તો આપણે ધોરણ 9ની અંદર આપણે ભારતના વિશે, એના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે માહિતી મેળવી હતી કે ભારત ક્યાંથી ક્યાં સુધી અને ભારતની અંદર કયા પ્રકારના અંદર કયા પ્રદેશો આવેલા, એટલે કે કઈ કઈ દિશામાં કયા પ્રદેશો આવેલા છે. જેમ કે પશ્ચિમની અંદર ગુજરાત આવેલું છે, તો દક્ષિણની અંદર અરુણાચલ પ્રદેશ આવેલો છે, ઉત્તરની અંદર કાશ્મીર આવેલું છે, જ્યારે દક્ષિણની અંદર કન્યાકુમારી આવેલ છે. ત્યારબાદ જો વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત એ 7મું સ્થાન ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારત એ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. તો હવે આપણે ભારતના વારસા એકમ તરફ આગળ વધીશું. તો ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કેવી સંસ્કૃતિ? પ્રાચીન સંસ્કૃતિ. પ્રાચીન સંસ્કૃતિ. તો ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને પ્રાચીન સંસ્કૃતિના વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ઉલ્લેખ્યું છે કે કયા ગ્રંથની અંદર? વિષ્ણુ પુરાણ. તો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્યશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામે ભારતી યત્ર સંસતિ. એટલે કે ભારતની અંદર સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણ વચ્ચે જે સ્થાન આવેલું છે તેનું નામ શું છે? ભારત વર્ષ. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત છે અથવા તો ભારત વર્ષ છે. આપ શું કહેવા માંગે છે કે સમુદ્રની ઉત્તરે, સમુદ્ર ક્યાં આવે તો દક્ષિણ દિશામાં, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે, એટલે ઉપર શું આવેલું છે? હિમાલય ઉપર હિમાલયની પર્વતમાળાઓ, અને સમુદ્રની ઉત્તરે એટલે હિમાલયની પર્વતમાળાઓ અને હિમાલયની દક્ષિણે એટલે કે જે સમુદ્ર આવેલો છે તે વચ્ચેનું જે સ્થાન છે તેને શું કહેવાય છે? સ્થાનનું નામ ભારત વર્ષ છે અથવા ભારત છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતની અંદર એટલે કે ભારતને પહેલાં કયા કયા નામેથી ઓળખાતા હતા? તો કે ભારત વર્ષ, ભરતખંડ, આર્યવ્રત વગેરે નામથી ભારતને ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વની અંદર સમુદ્રના ભાગો આવેલા છે, અથવા તો પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણની અંદર શું આવેલું છે? તો કે સમુદ્ર આવેલો છે, જ્યારે ઉત્તરની અંદર હિમાલયની પર્વતમાળા આવેલી છે. ભારતની આ વિવિધ્યસભર સંસ્કૃતિના લીધે એટલે કે આ પ્રાચીન સંસ્કૃતિથી જે બીજી પ્રજાઓ હતી એ આકર્ષાઈ અને તે ભારતની અંદર વેપાર કરવા માટે આવી અને ભારતની સંસ્કૃતિથી પ્રેરાઈ અને તેમણે પણ પોતાની સંસ્કૃતિનું આદાન પ્રદાન આપણી સંસ્કૃતિની અંદર કર્યું અને જેના લીધે પેઢી દર પેઢી એટલે કે એક પેઢીથી બીજી પેઢી સુધી શું થયું? હસ્તાંતરણ થયું અને આ ભારતીય સમૃદ્ધિનો વિકાસ થયો. તો મિત્રો, આ આપણે જોયું ભારતીય સંસ્કૃતિ કે તેની સમૃદ્ધિ, પ્રાચીન સમૃદ્ધિની વિકાસ તરફની જે રેખા હતી તે. હવે આપણે જોઈશું તેનું સ્થાન અને વિસ્તાર. ભારતનું સ્થાન અને વિસ્તાર. તો આપણે ધોરણ 9ની અંદર આ બધું ભણી ચૂક્યા છીએ કે ભારત વસ્તીની દ્રષ્ટિએ કયા ક્રમે આવે છે અને વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે આવે છે. ફરી એકવાર તો કે ભારત એ વસ્તીની દ્રષ્ટિએ કયા ક્રમે છે? બીજા. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મો ક્રમ ધરાવે છે, એટલે કે 7મો ક્રમ ધરાવે છે. ફરી એકવાર ભારત એ વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ એ વિશ્વની અંદર 7મો ક્રમ અથવા તો 7મું સ્થાન ધરાવે છે. વૈવિધ્યસભર વારસો.
તો ભારત ભૂમિએ આપણાને અને વિશ્વને વૈવિધ્યસભર વારસાની ભેટ આપી છે. ભારત ભૂમિએ શું આપણાને આપ્યું છે? આપણાને અને વિશ્વને વૈવિધ્યસભર વારસાની શું આપી છે? ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો ભારતીય સંસ્કૃતિ એ શાંતિપ્રિય અને વેપારી છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો શાંતિપ્રિય અને વેપારી છે. કેમ કે સદીઓથી આપણા દેશની જે સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય અને વેપારી રહી ચૂકેલી, એટલે કે વેપારી છે. ત્યારબાદ આપણા આ પ્રાચીન સંસ્કૃતિની અંદર સત ચિત અને આનંદ આપણને આપણી આ ભારતીય સંસ્કૃતિની અંદરથી સત ચિત અને આનંદ એટલે કે પરમ સુખનો આનંદ અનુભવાય છે. સદીઓથી જે વેપારી પ્રજા આપણા ભારતની અંદર જે વેપાર કરવા માટે આવી અને તેમણે તેમના આદાન પ્રદાન થકી આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. જે બીજી પ્રજાઓ આપણા દેશની અંદર આવી તેમણે પોતાના આદાન પ્રદાન દ્વારા આપણી આ સંસ્કૃતિને શું બનાવી છે? સમૃદ્ધ બનાવી છે. હવે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોથી લઈને સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોથી માંડીને આજના લોકો સુધીની આજ દિન સુધીના લોકોની આવડત, કલા, કૌશલ્યો શું તો કે આવડત, કલા, કૌશલ્યો, તેમની રીત વગેરેના લીધે આપણી સંસ્કૃતિ એ સમૃદ્ધ બની છે. વગેરેના લીધે શું બની? તો કે તેમની સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોથી માંડીને આજ દિન સુધીના લોકોની આવડત, તેમની કલા, તેમના કૌશલ્યો, તેમની ટેવો, તેમના મૂલ્યોના લીધે શું થયું છે? આપણી સંસ્કૃતિ વિસ્તાર પામી છે, એટલે કે સમૃદ્ધ બની છે. હવે સિંધુ ખીણ સંસ્કૃતિના નિર્માણ અને ઘડતરની અંદર કોનો મહત્વનો ફાળો રહેલો છે? તો કે સિંધુ ખીણ સંસ્કૃતિના ઘડતર અને નિર્માણની અંદર ઋષિમુનિઓ, ચિંતકો, વિદ્વાનો, ઇતિહાસકારો, રાજનીતિજ્ઞો વગેરેનો મહત્વનો ફાળો રહેલો છે. આપણી સિંધુ ખીણ સંસ્કૃતિની અંદર કોનો? તો કે ઋષિમુનિઓ, ચિંતકો, વિદ્વાનો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, ધર્મશાસ્ત્રીઓ વગેરેનો મહત્વનો યોગદાન કે ફાળો રહેલો છે. ત્યારબાદ તેમના ધર્મ, ભાષા, બોલી, શૈલી, તેમની શાસન પ્રણાલી વગેરેના લીધે આપણી સંસ્કૃતિ એ વિસ્તાર પામી છે. શું પામી છે? આપણી સંસ્કૃતિ વિસ્તાર પામી છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિ તરીકે નિર્માણ પામી છે. હવે આપણે સંસ્કૃતિ એટલે શું તેના વિશે જાણીશું. સંસ્કૃતિનો અર્થ તો સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, દેશ કે સમાજની અંદર કાળક્રમે ચાલ્યું આવતા કોઈ સંજોગો છે, કોઈ બદલાવ છે, કોઈ સુધારાઓ છે, નીતિ, નિયમો, રીતિઓ, રૂઢિઓ વગેરેના લીધે ભિન્ન સંસ્કૃતિનું નિર્માણ થાય છે. એટલે કે ભિન્ન સંસ્કૃતિ વિસ્તાર પામે છે. ત્યારબાદ બીજી રીતે જોવા જઈએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, એટલે કે માનવીના ઉચ્ચ ધ્યેયો, તેના વિચારો, તેના આદર્શો વગેરેનો જે સરવાળો છે એને સંસ્કૃતિ કહી શકાય છે. તો આ જોયો આપણે સંસ્કૃતિનો અર્થ. હવે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સર્વપ્રથમ તો વારસો એટલે શું આપણને એ જાણવું અગત્યનું છે કે આપણને વારસો એટલે શું. તો કે હવે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો વારસો એટલે શું? તો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ
જેને વારસો કહેવાય છે. આપણને આપણા પૂર્વજો તરફથી જે આપણને અમૂલ્ય ભેટો પ્રાપ્ત થાય છે તેને વારસો કહી શકાય છે. ભારતનો ઇતિહાસ એ હજારો વર્ષ પુરાણો છે. આપણે આપણી શાળાકીય પ્રવૃત્તિની અંદર જે પ્રતિજ્ઞાપત્ર બોલીએ છીએ તેની અંદર કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને મને તેના સમૃદ્ધિ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે.